નમસ્કાર ગુજરાત. આજે આપણે જોઈશું 3 એપ્રિલ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તાજેતરમાં ઉત્કલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો કે આ ઓડિશાના દિવસ એટલે કે ઓડિશાના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1 એપ્રિલે ઉત્કલ દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરમાં ઉત્કલ દિવસ 1 એપ્રિલે ઉજવવામાં આવ્યો છે. ઓડિશા 1 એપ્રિલ ઉત્કલ દિવસ ઉજવે છે. ઉત્કલ દિવસ 1 એપ્રિલ 1936ના રોજ ઓડિશા રાજ્યની સ્થાપનાની યાદમાં દર વર્ષે ઉજવવામાં આવે છે. એટલે કે 1936થી આ દિવસની ઉજવણી થઈ રહી છે. આ દિવસને ઓડિશાના સ્થાપના દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. ઓડિશા 1 એપ્રિલ 2024ના રોજ તેમનો 89મો સ્થાપના દિવસ ઉજવ્યો. ઓડિશા દિવસને વિશ્વના મિલન દિવસ પણ કહેવામાં આવે છે. પ્રાચીનતમ ઇતિહાસમાં કલિંગ, ઉત્કર્ષ, ઉદરા, તોસલી, કોસલી ઓડિશા નામે ઓળખાતી હતી. ત્યારબાદ બધી એક થઈ ગયું અને ઓડિશા થઈ ગયું. ઓડિશાનું નામ ઓદ્રો જનજાતિના નામ પરથી રાખવામાં આવ્યું હતું. તેમાં મધ્યપ્રદેશમાં રહેલી છે. હાલ તો કે 113મો સુધારો વિયેત 2011એ ઓડિશાનું નામ બદલી ઓડિશા કર્યું છે. ઓડિશા હતું પહેલાં, હવે ઓડિશા કર્યું છે. તો આ ખાસ કરીને ઓડિશા વિશે એટલી માહિતી યાદ રાખવી. ત્યારબાદ ભારતીય નૌસેનાએ તાજેતરમાં કયા ઓપરેશન હેઠળ ઇઝરાયેલનું જહાજ અલ કબરને બચાવ્યું છે? તો કે ઓપરેશન સંકલ્પ શરૂ કરી અને ઇઝરાયેલનું જે એક જહાજ હતું માછલા પકડવા માટેનું તેને બચાવ્યું છે અરબ સમુદ્રમાંથી. તો આ ખાસ કરીને એટલા પોઈન્ટ યાદ રાખવા. હવે તાજેતરના બધા જ ઓપરેશનો એકવાર નજર કરી લઈએ. ઓપરેશન કરુણા તો કે ચક્રવાત પ્રભાવિત મ્યાનમારને મદદ કરી હતી. ઓપરેશન ગંગા તો કે યુકેમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે. ઓપરેશન દેવી શક્તિ તો કે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે. ઓપરેશન મિત્ર તો કે તુર્કી અને સિરિયામાં ભૂકંપોને મદદ કરવા માટે. ઓપરેશન કાવેરી તો કે યુદ્ધગ્રસ્ત સુદાનમાંથી તેમના નાગરિકોને બહાર કાઢવા માટે. ઓપરેશન મેઘદૂત તો કે 1984માં સિયાચીન વિજય હાસિલ કરવા માટે. ઓપરેશન ઓલરાઉન્ડર તો કે જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓને મારવા માટે. ઓપરેશન પોલો તો કે 1948માં હૈદરાબાદને ભારતમાં ભેળવવા માટે. કારીગરી પડી ભાંગી ઓપરેશન તો કે NAI સમગ્ર દેશમાં આતંકવાદીઓ અને ગેંગસ્ટરો અને ડ્રગ્સ સંગમલીઓને ફસાવવા માટે. ઓપરેશન રાહતની વાત કરીએ તો યમન યુદ્ધમાં ભારતીય અને અન્ય દેશોના નાગરિકોને બચાવવા અથવા પાછા લાવવા માટે. ઓપરેશન અજયની વાત કરીએ તો ઇઝરાયેલમાં તેમના નાગરિકો ફસાયેલા હતા તેને હાંકી કાઢવા માટે. અલ અક્સા પુર ઓપરેશનની વાત કરીએ તો હમાસે ઇઝરાયેલ પર હુમલો કર્યો હતો તેનું કોડ નેમ હતું આ. હવે તલવારો લોખંડ ઓપરેશન તો કે ઇઝરાયેલે જવાબવાહી કાર્યવાહી કરી હતી તેના માટે. ઓપરેશન ચક્ર 2 તો કે CBI દ્વારા. ઓપરેશન અમૃત તો કે કેરળ દ્વારા. ઓપરેશન આહત તો કે રેલવે ફોર્સ દ્વારા. ઓપરેશન ઉપલબ્ધ રેલવે ફોર્સે શરૂ કર્યું હતું. ઓપરેશન સીલ વિન્ડ BSFએ શરૂ કર્યું હતું. ઓપરેશન સર્વશક્તિની વાત કરીએ તો ભારતીય સેનામાં જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓનો સફાયો કરવા માટે. ઓપરેશન ઇન્દ્રાવતીની વાત કરીએ તો ભારતીય હેતી છોકરી ઓપરેશન કર્યું હતું. ઓપરેશન કામધેનુની વાત કરીએ તો જમ્મુ કાશ્મીર પોલીસે શરૂ કર્યું હતું પશુઓની દાણચોરીને રોકવા માટે. તો આ એટલા બધા જ ઓપરેશનો જોઈ ગયા 2024ના અને એની આગળના પણ. ભારતનું પ્રથમ ટ્રાય સર્વિસ જનરલ ડિફેન્સ સ્ટેશન ક્યાં સ્થાપિત થશે? તો કે મુંબઈમાં સ્થાપિત થશે આ સ્ટેશન. તો ખાસ કરીને પોઈન્ટ યાદ રાખો. ભારતનું પ્રથમ ડ્રાય સર્વિસ જનરલ ડિફેન્સ સ્ટેશન મુંબઈમાં સ્થાપિત થશે. શસ્ત્ર દળો દ્વારા મુંબઈની આર્મી, નેવી અને ઇન્ડિયન એરફોર્સ માટે દેશનું પ્રથમ હાઈ સર્વિસ કોમન ડિફેન્સ સેન્ટરની સ્થાપના કરવામાં આવી રહી છે. ઉદ્દેશ્ય તો કે ત્રણેય દળો વચ્ચે એકતાનું પ્રોત્સાહન આપવાનું છે. હાલમાં જ ભારત પાસે કોઈ સામાન્ય સંરક્ષણ સ્ટેશન નથી, એટલા માટે આની સ્થાપના કરવામાં આવે છે મુંબઈ ખાતે. 2001માં આંદામાન નિકોબારમાં કમાન્ડની સ્થાપના સંપૂર્ણ સુવિધાયુક્ત ટ્રાય સર્વિસ કમાન્ડ તરીકે કરવામાં આવી હતી. આ ખાસ કરીને યાદ રાખવું. હવે આ ભારતનું પ્રથમ છે, તો ભારતની અન્ય પ્રથમ વસ્તુઓ પર જોઈ લઈએ. તો કે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના અમલમાં મૂકનાર યુનિયન ટેરેટરી પ્રથમ જમ્મુ કાશ્મીર હતું. ભારતનો પ્રથમ ઉપગ્રહ ફાલ્કન 9 રોકેટ સાથે લોન્ચ થયેલ GSAT-20 હતો. દેશનું પ્રથમ સ્વસ્થ અને સ્વસ્થ ફૂડ સ્ટીલનું નામ તો કે પ્રસાદમ છે. ભારતનું પ્રથમ કેન્દ્રીય ભંડોળ પ્રાપ્ત કરનાર ગાય અભયારણ્ય તો કે ઉત્તર પ્રદેશનું મુઝફ્ફરનગર આવેલું છે. જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ કરનાર આંધ્રપ્રદેશનું બીજું રાજ્ય છે આંધ્રપ્રદેશ. ભારતનું પ્રથમ ગ્રાફિક કેન્દ્ર ભારત ઇનોવેશન સેન્ટર ફોર ગ્રાફિકની સ્થાપના કયા રાજ્યમાં કરવામાં આવી હતી? તો કે કેરળમાં. માર્ગ અકસ્માતોને ઘટાડવા માટે દેશનું પ્રથમ વખત માર્ગ સુરક્ષા દળોની રચના કર્યું હતું પંજાબે. તાજેતરમાં અકસ્માતગ્રસ્તોને સ્થળોનો નકશો બતાવનાર પ્રથમ રાજ્ય પંજાબ હતું. ઉજ્જૈનમાં ભારતનું પ્રથમ સંશોધન IIT સેટેલાઇટ કેમ્પસ ક્યાં સ્થાપિત થશે? તો કે ઉજ્જૈનમાં.
ઉજ્જૈન દેશનો પહેલો યુનિટી મોલ પણ બનાવશે. તો આ દેશનું પ્રથમ રહી ગયું. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. હોકી ઇન્ડિયા દ્વારા તાજેતરમાં કોને સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે જાહેર કરવામાં આવ્યા છે? તો કે હાર્દિક સિંહને જાહેર કરવામાં આવ્યા છે. હોકી ઇન્ડિયા દ્વારા તાજેતરમાં હાર્દિક સિંહને સર્વશ્રેષ્ઠ પુરુષ ખેલાડી તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહિલાની વાત કરીએ તો સલીમા ટેટે છે. અને આ સૌથી હોકી ઇન્ડિયા સર્વશ્રેષ્ઠ ખેલાડીઓની પુરસ્કાર છે. તો આ ખાસ કરીને 2 પોઈન્ટ યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં કયા રાજ્યમાં માતા બાર પેરા અને પાયરસોન પ્રતિષ્ઠાને જીઆઈ ટેગ મળ્યો છે? આ ત્રિપુરાની 2 વસ્તુ છે, તો આને યાદ રાખવી. તાજેતરમાં ત્રિપુરા રાજ્યના માતાબારી પેરા અને પાસરાનાને પ્રતિષ્ઠિતને જીઆઈ ટેગ મળ્યો છે. આ બંને વસ્તુ યાદ રાખવી ખાલી વન લાઇનર સ્વરૂપે. હવે માતાબાર પેરા એ ગોમતી જિલ્લાના ત્રિપુરી સુંદરી મંદિર પરંપરાગત રીતે આપવામાં આવતી મીઠાઈનો એક પ્રકાર છે. તો પ્રકાર એ પૂછી શકે છે, નક્કી ન લેવાય. પસરા રાજ્ય આદિવાસી સમુદાય દ્વારા ઉપસયોગ લેવા હાથ ધરે વણેલ કાપડ પ્રસાદમ તરીકે પીરસવામાં આવે છે. તો આ પસરા પર યાદ રાખવું. આ બંને વસ્તુ ત્રિપુરાની છે, તેના તાજેતરમાં જીઆઈ ટેગ મળ્યો છે. હવે ત્રિપુરાની વાત કરીએ તો તેમનું કેપિટલ અગરતલા છે. સીએમ તો કે મણિક શાહ છે અને ગવર્નર તો કે ઇન્દ્રસેન રેડ્ડી છે. આ પોઈન્ટ પર યાદ રાખવા. ત્યારબાદ 1 એપ્રિલ 2024 વિદેશી ભારતીય વાયુસેના દ્વારા કઈ 10 દિવસીય મેગા કવાયતનું આયોજન કરવામાં આવ્યું છે? તો કે ગગનશક્તિનું આયોજન કરવામાં આવ્યું છે ઇન્ડિયન એરફોર્સ દ્વારા. 1 એપ્રિલ 2024ના રોજ વિદેશમાં ભારતીય વાયુસેના દ્વારા ગગનશક્તિ 2024 10 દિવસ માટે મેગા કવાયતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આનું આયોજન કોણ કરે છે? તો કે ઇન્ડિયન એરફોર્સ કરે છે. તો આ પોઈન્ટ પર ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં મેઘયાન 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે? તો આ કોશી ખાતે આનું આયોજન થયું હતું. મેઘયાન 2024નું મેઘયાન 2024નું આયોજન કોશી ખાતે થયું હતું. આની થીમ તો કે ક્લાઇમેટ એક્શન ફર્ટિલાઇઝેશન. તે વિશ્વ હવામાન દિવસ 23 માસે ઉજવ્યો હતો. તેની થીમ જ આને કોપી મારી દીધી. હવે અડીરાની વાત કરીએ તો હવામાન વિશ્લેષણ માટે ભારતીય નૌકાદળ ગતિશીલ સંસાધન છે. તો આ પણ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ પ્રથમ બેઠકો અથવા તો જે ડાયલોગો થયા તેના વિશે એક નજર કરી લઈએ. 9મો રાયસીના ડાયલોગ નવી દિલ્હી ખાતે થયો હતો. પહેલી ડિજિટલ ઇન્ડિયા ફ્યુચર સ્કિલ સમિટ ગુવાહાટીમાં. 7મી હિન્દ મહાસાગરીય પરિષદ પર્થ ઓસ્ટ્રેલિયામાં. વિશ્વ સરકાર સમિટ 2024 દુબઈમાં. ભારતીય 2024માં 47મી આવૃત્તિ માટે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સમિતિની અધ્યક્ષતા કરશે. તો આ પોઈન્ટ ખાસ કરીને યાદ રાખવો. ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટેક શો યોજાયો હતો. 9મો આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મહોત્સવ ફરીદાબાદ ખાતે યોજાયો હતો. ત્યારબાદ તાજેતરમાં ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સી કોણે સ્થાપિત કર્યું છે? તો આરબીઆઈ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે. ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સી સ્થાપિત કરવામાં આવ્યું છે. આનું કાર્ય શું છે? તો કે આ જે ઓનલાઈનો જે લોન આપે છે, મુથુટ ફાઇનાન્સ વગેરે વગેરે, એના પર્દાફાશ કરવા, એટલે કે એ કેવી રીતના આપે છે તેની આખી ડિટેલ આ કાર્ડ છે, ડિજિટલ ઇન્ડિયા ટ્રસ્ટ એજન્સી. હવે આરબીઆઈની વાત કરીએ તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા તેમનું ફૂલ ફોર્મ થાય છે. એની રચના 1 એપ્રિલ 1935માં થઈ હતી. એક કમિશન કયું હતું? તો કે યંગ હિન્ટલ કમિશનની આજ્ઞાથી આ આરબીઆઈની સ્થાપના થઈ હતી. હાલના અધ્યક્ષ કોણ છે? તો કે શક્તિકાંત દાસ છે, 25મા નંબરના. પહેલા બ્રિટન ગવર્નર કોણ હતા? તો કે સર એસ્બોન સ્મિથ. ટૂંકમાં યાદ રાખવું તો AB. અને પહેલા ભારતીય તો કે BC કોણ હતા? તો કે ભારતીય CD દેશમુખ છે. તો આ પણ ખાસ કરીને પોઈન્ટો યાદ રાખવા. ત્યારબાદ તાજેતરમાં યુનાઇટેડ નેશનલ ફોરમ ઓન વુમન રાઇટ્સ એન્ડ જેન્ડર ઇક્વાલિટીનું 69માં સત્રની અધ્યક્ષતા તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો આની અધ્યક્ષતા કરશે સાઉદી અરેબિયા. આની અધ્યક્ષતા કરશે. તાજેતરમાં યુનિયન નેશનલ ફોરમ ઓફ વુમન રાઇટ્સ એન્ડ જેન્ડર ઇક્વાલિટીનું 69માં સત્રની અધ્યક્ષતા તરીકે સાઉદી અરેબિયાની નિમણૂક કરવામાં આવી છે. તો ખાસ કરીને યાદ રાખવું. આ 2025નું જે આયોજન થશે તે સાઉદી અરેબિયામાં થશે. 2024માં હાલ કેની પાસે? તો કે ફિલિપાઇન્સ પાસે છે. હવે સાઉદી અરેબિયાની વાત કરીએ તો તેમનું કેપિટલ રિયાદ છે. સાઉદી અરેબિયા રાજધાની તો કે સાઉદી અરેબિયા રિયાદ છે. અને રાજા કોણ છે? તો કે રાજા સેલમોન્સ છે. તો આ ખાસ કરીને સાઉદી અરેબિયા વિશે યાદ રાખવું. ત્યારબાદ તાજેતરમાં ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ 2023માં સમાપન સમારોહ ક્યાં યોજાયો હતો? તો કે આ રોમમાં યોજાયો હતો. ભારત 2023માં આખું વર્ષ મિલેટ તરીકે, એટલે કે બાજરીના વર્ષ તરીકે જાહેર કર્યું હતું. સી વર્ષ તરીકે પણ જાહેર કર્યું હતું. આ પોઈન્ટ આના જેવો છે તો એક્ઝામમાં આવી શકે, તેના માટે આપ ખાસ કરીને ધ્યાન રાખવું. ઇન્ટરનેશનલ મિલેટ વર્ષ 2023ની સમાપન સમારોહ ક્યાં યોજાઈ હતી? તો કે રોમમાં.
તો મિત્રો આજ માટે એટલું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો પસંદ આવે તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો સુધી શેર કરો. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો.